શું તમારી ડાબી આંખ અથવા જમણી આંખ થોડાક લાંબા સમય સુધી અચાનક ફફાડવા લાગે છે અને તમે આને શુકન કે અપશુકન સમજો છો? જો સૌથી પહેલા તો આ વસ્તુને માયોકિમિયા કહેવામાં આવે છે અને આ વસ્તુ થાય છે શું કામ? કારણ કે આપણી આંખની આસપાસ આવેલી માંસપેશીઓ અત્યંત નાજુક હોય છે કે જ્યારે આપણે પૂરતી ઊંઘ ન લઈએ, લાંબો સમય સ્ક્રીન સામે બેઠા રહીએ, ચા કે કોફીનું વધારે પડતું સેવન કરીએ અથવા તો માનસિક સ્ટ્રેસને લીધે આપણા શરીરમાંથી મેગ્નેશિયમ ઓછું થવા લાગે છે અને મેગ્નેશિયમ ઘટવાની સાથે જ આપણે આંખ તરફ જતા ઇલેક્ટ્રિક સિગ્નલો કંટ્રોલ બહાર થઈ જાય છે અને આપણે આંખના સ્નાયુઓ ધ્રુજવા લાગે છે અને આ જ મોટો સંકેત છે કે આપણી નર્વસ સિસ્ટમ હવે થાકી ગઈ છે, તેને આરામની જરૂર છે અને હવે આરામ કરશું તો આ વસ્તુ તો સરખી થઈ જશે. પણ ઇન્સ્ટન્ટ રિલીફ મેળવવા માટે આપણે બે વસ્તુ કરી શકીએ છીએ. સૌથી પહેલાં તો જ્યારે પણ આવું થાય ત્યારે આપણે હળવા હાથે ગરમ કપડાથી આંખ ઉપર 2 મિનિટ માટે આપણે શેક કરવાનો છે, જેથી ત્યાં લોહીનું પરિભ્રમણ વધશે અને સ્નાયુઓ ત્યાં શાંત થઈ જશે. અને બીજું આપણે નાળિયેર પાણી પી લેવાનું છે, જેથી જે ખૂટતા મિનરલ્સ છે તે તરત ત્યાં મળી જશે, જેથી મિનરલ્સ મળતા જ તે ઇન્સ્ટન્ટ નોર્મલ થઈ જશે. જો આ વસ્તુનો ખ્યાલ તમને પણ પહેલી વખત પડ્યો છે તો તમે તમારા એવા મિત્રોને પણ આ રીલ શેર કરો કે જેમને આ વસ્તુનો હજી સુધી ખ્યાલ નથી.